મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં તમને બધાને પ્રેમભરી શુભેચ્છા પાઠવું છું. આજે જુઓ, તમે લોકો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. શું છે જાણો છો? તે છે પોંગલ તહેવાર અને તે ઉજવવામાં આવે છે. પરંતુ બાઇબલમાં તેને કાપણીનું પર્વ કહેવાય છે. અને આ રીતે તમે જુઓ, તમે લોકો પણ તેમની ઉજવણી કરે છે. અને આજના દિવસે વરસાદ અને તડકો જે ખેતરમાં પાક લાવવાનું કારણ છે તેની પૂજા થાય છે. લોકો એમ કહે છે કે પાકનું કારણ તે છે, પરંતુ તેનું સાચું કારણ આપણે બાઇબલની અંદર વાંચી શકીએ છીએ. જમીન તેની લણણી કેવી રીતે ઉત્પન્ન કરે છે, આપણે આશીર્વાદ કેવી રીતે મેળવી શકીએ, આ બધું શાસ્ત્રોમાં આપવામાં આવ્યું છે. પ્રભુએ માણસને આપેલું જે પહેલું કામ હતું તે જમીનની સંભાળ અને રક્ષણ કરવાનું હતું, ને તેમણે આ કામ આદમને આપ્યું હતું. પ્રભુ દ્વારા બનાવવામાં આવેલ એક અદ્ભુત કાર્ય જમીનની અંદર અનાજ વાવવાનું તે કાર્ય હતું. બાઇબલમાં તેના વિશે એક સુંદર વચન આપવામાં આવ્યું છે. યશાયા 30 અધ્યાય તેના 23માં વચનમાં જુઓ, જે ભૂમિમાં તું તારું બીજ વાવશે તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં અનાજ ઉત્પન્ન કરશે. એટલે કે વરસાદ પડે છે, જમીન સમૃદ્ધ થાય છે. તેથી એવા લોકો પણ છે જેઓ વરસાદને ભગવાન માને છે અને પૂજા કરે છે. સૂર્યપ્રકાશ પણ જરૂરી છે, તેથી એવા લોકો પણ છે જે કહે છે કે તે ભગવાન છે. પરંતુ પૃથ્વી પર વરસાદ લાવનાર પણ એક પ્રભુ છે. સૂર્યને બનાવનાર અને તેને પ્રકાશ આપનાર પણ એક પ્રભુ છે. અને જે જમીનને આશીર્વાદ આપે છે અને તમારી લણણીને જે ગુણાકાર કરે છે તેવા પણ એક પ્રભુ છે. અને તે વચનમાં લખવામાં આવ્યું છે, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું તેવા પ્રભુ છે. તેમણે જ પૃથ્વી પર જમીન બનાવી અને તેમણે જમીનને આશીર્વાદ આપવાનું વચન આપણને આપ્યું છે. અને હું તમારી જમીનનો જે ભાગ છે તે વધારીશ, પ્રભુએ એવું વચન પણ આપ્યું છે. તેથી જ બાઇબલની અંદર તમે જુઓ, જ્યારે પાકની લણણી કરવામાં આવે છે ત્યારે લખવામાં આવ્યું છે કે આપણા પાકમાંથી પ્રભુ સમક્ષ આપણે એક ભાગ લાવવો જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ. આપણે પ્રભુના બાળકોએ ભૂમિનું સર્જન કરનાર ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ અને લણણી આપનાર પ્રભુનો આભાર માનવો જોઈએ. જે પ્રભુ આપણને વરસાદ આપે છે અને સૂર્યનો પ્રકાશ આપે છે તેનો આભાર માનવો જોઈએ. તે જ છે જે આપણા જમીનના આશીર્વાદ આપે છે, લણણીમાં વધારો કરે છે. તમારા જીવનમાં કદાચ તમે ખેડૂત હોઈ શકો છો. તમારી પાસે ખેતીની જમીન હશે, ખેતરો હશે, બગીચાઓ હશે. તમે કોઈને કોઈ રીતે ખેતીમાં રોકાયેલા હશો. પ્રભુ તમને તેમાં આશીર્વાદ આપવા માંગે છે. આશીર્વાદ આપનાર પ્રભુ તરફ જ્યારે તમે જુઓ છો અને આભાર માનો છો, પ્રભુ તમારા જમીનના પાકને આશીર્વાદ આપે છે અને તમને સમૃદ્ધિ આપે છે. શું તમે એમ કહો છો, મારી પાસે જમીન નથી, હું ખેતી કરતો નથી? ભારત હોય કે અન્ય કોઈ પણ દેશ હોય, તેમાં ખેડૂતો વિના લોકો ખાઈ શકતા નથી. જે પણ દેશની અંદર ખેડૂતોને અસર થાય છે તે દેશ ઉપર પ્રભુનો શ્રાપ આવી જાય છે. તેથી આપણે ખેડૂતોના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી જોઈએ, જમીનના આશીર્વાદ માટે પ્રાર્થના કરવી જોઈએ. જે પ્રભુએ આશીર્વાદ આપવા માટે જમીન બનાવી છે તે પ્રભુનો આપણે આભાર માનવો જોઈએ. તે મહત્વની એક વાત છે. આજના દિવસે તમે જે ખાઓ છો તે ખોરાક પાછળ જે ખેડૂતો છે તેના વિશે વિચારો, અને તેની પાછળ તે ખેડૂતો જ છે. હે પ્રભુ, તમારે તેમને આશીર્વાદ આપવા જોઈએ. પ્રભુ, આપણે ઘણા દેશોની અંદર જોઈએ છીએ, જે દેશો જે છે તેઓ કહે છે કે વરસાદ વિના ખેતરોને ખૂબ જ અસર થઈ છે. વરસાદ નથી તેથી પાક થયો નથી. બીજી બાજુ જ્યારે અતિવૃષ્ટિ થઈ જાય છે ત્યારે લોકો કહે છે કે લણણીના સમયે ખૂબ જ વરસાદ પડ્યો હતો, તમામ પાકને અસર થઈ છે. લોકો આવી રીતે કહે છે. ખેડૂતોને આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી આ દિવસે આ જે લોકો છે તેઓએ સત્ય શીખવું જોઈએ અને આશીર્વાદ આપનાર જે પ્રભુ છે તેના પર વિશ્વાસ કરીને સ્તુતિ કરવી જોઈએ. ત્યારે તેઓ સંપૂર્ણ આશીર્વાદ મેળવી શકે છે. તેથી તમારે આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરવી જોઈએ. જો તમે આ ક્ષેત્રની અંદર છો, પ્રભુને સમર્પિત કરીને સ્તુતિ કરો, પ્રાર્થના કરો. પ્રભુ તેમની લણણીમાં વધારો કરશે. દેશના જે ખેડૂતો છે તેમના આશીર્વાદ માટે તમે પ્રાર્થના કરો, પ્રભુ તમને પણ આશીર્વાદ આપશે. આજનો દિવસ તે ખેડૂતો માટે છે. આપણે સાથે જોડાઈને તેમના માટે પ્રાર્થના કરવાના છીએ કે હે પ્રભુ, તમે જ આ જમીનો અને ખેતરો બનાવ્યા અને અમારા માટે ખોરાક ખાવા માટે લણણીનો ગુણાકાર કરનાર તમે પ્રભુ છો.
પાકની ઘણી વિવિધતાઓ છે. જુઓ, જેમ કે ડાંગર છે, ઘઉં છે, શેરડી છે, નાળિયેર છે, કેરી છે અને ફળની અલગ અલગ જાતો છે અને અલગ અલગ શાકભાજી પણ છે. અને માણસને જીવન જીવવા માટે જેટલું પણ જરૂરી છે તે બધી જ વસ્તુ જમીન ઉત્પન્ન કરી રહી છે. તમે વિચારીને જુઓ કે પ્રભુ તે વરસાદને મુક્તપણે આપે છે. જે સૂર્યપ્રકાશ છે તે પણ પ્રભુ આપણને મફતમાં આપે છે અને પ્રભુ ઝાકળને પણ મફતમાં પાડે છે. અને માણસને જીવવા માટે જે જરૂરી ખોરાક છે તે બનાવવા માટે પણ બધી જ વસ્તુ પ્રભુ આપણને મફતમાં આપી રહ્યા છે. માણસ તે લણણી કર્યા વિના જંતુનાશકનો ઉપયોગ કરીને ખેતીને બગાડી રહ્યો છે અને વિવિધ વસ્તુઓની શોધ કરીને પણ ખેતીને બગાડી રહ્યો છે. લણણીને અસર કરતી ઘટનાઓ તે માણસોની ભૂલને કારણે જ થઈ રહી છે. માણસની ભૂલોને કારણે પાકને અસર થઈ રહી છે, ખેતરોને પણ અસર થઈ રહી છે. જે અનાજ ઉગે છે તે અસરગ્રસ્ત થાય છે અને ઝેરમાં ફેરવાઈ જાય છે. આ પરિસ્થિતિ બદલાય તે માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. પ્રભુએ જમીનમાં પાક ઉગવા માટે જે પ્રાકૃતિકતા આપી છે, પ્રભુએ જે આશીર્વાદ આપ્યો છે જેનાથી આપણને તંદુરસ્ત પાક મળે, જે આશીર્વાદિત અને સારી પાક મળવી જોઈએ, તે પ્રભુના આશીર્વાદ દ્વારા આપણને મળે તેના માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરો. અને તે ખેડૂતો વિશે વિચારો જેઓ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે. તેમનો આભાર માનવો જોઈએ. પ્રભુ જે લણણીને ગુણાકાર કરી રહ્યા છે, આપણે તેમની સ્તુતિ કરવો જોઈએ. આજનો દિવસ તે છે, તે મહત્વની વાત છે. તમે બધા જ પ્રભુની સ્તુતિ કરો. કહો, હે પ્રભુ, અમે ખેતરો માટે તમારી સ્તુતિ કરીએ છીએ, લણણી માટે સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, અમે ખેડૂતો માટે પણ તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમને ખવડાવો છો અને જમીનને આશીર્વાદ આપવા માટે જે વરસાદ આપો છો, સૂર્યપ્રકાશ આપો છો, જે ઝાકળ પ્રભુ તમે મફતમાં અમને આપો છો, તે માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. દરેક વસ્તુ માટે આભાર માનો. અમને સ્વસ્થ જીવન જીવવા માટે જે પાક આપો છો તેના માટે ધન્યવાદ પ્રભુ. અને દરેક લોકોના હૃદયમાં તમે કાર્ય કરો પ્રભુ, કે જેથી તેઓ સર્જકની આરાધના કરે, સર્જનની નહીં. દરેકના હૃદયથી પ્રભુ તમારી સ્તુતિ થવી જોઈએ, મહિમા થવી જોઈએ. અમારા દેશના ખેડૂતોને તમે આશીર્વાદ આપો, અમારા ક્ષેત્રોને આશીર્વાદ આપો, અમારા લણણીનો ગુણાકાર કરો. અમને તંદુરસ્ત અનાજ ઉગાડવા માટેની તમે કૃપા આપો પ્રભુ. ઈસુ ખ્રિસ્તના નામમાં અમે આશીર્વાદ આપીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. આમેન, આમેન.